સમાચારોમાં સૌથી પહેલા વાત કરવી છે યુસીસીની કે યુસીસીને લઈ રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય સામે આવ્યો છે। આગામી દિવસોમાં ગુજરાતમાં પણ યુસીસી લાગુ થશે। નિવૃત્ત જજ રંजना દેસાઈની અધ્યક્ષતામાં આ કમિટીની રચના કરવામાં આવી છે। કમિટીમાં નિવૃત્ત આઈએએસ સીએલ મીણાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। કમિટીમાં સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફનો પણ સમાવેશ કરાયો છે। કમિટીમાં પૂર્વ વાઇસ ચાન્સેલર બક્ષીશ ઠાકરનો પણ સમાવેશ કરાયો છે, જ્યારે કમિટીમાં એડવોકેટ આરસી કોડેકરનો પણ સમાવેશ કરાયો છે। 5 સભ્યોની આ સમિતિ છે જે 45 દિવસમાં યુસીસીને લઈને રિપોર્ટ રજૂ કરશે, જ્યારે રિપોર્ટના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે। જેમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ આદરણીય રંજનબેન દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવી છે। મેરેજ, ડાયવોર્સ, મેન્ટેનન્સ, બાળકોને દત્તક લેવા એટલે કે એડોપ્શન અને વારસાઈ આવી બાબતોમાં જુદા જુદા 6 પર્સનલ કાયદાઓ લાગુ પડેલા છે। પણ આ કાયદાઓમાં ખાસ કરીને મહિલાઓને, સ્ત્રીઓને, બહેનો, દીકરીઓને અન્યાય થતો હોય તેવું લાગ્યું છે। આ અગાઉ સુપ્રીમ કોર્ટે પણ શાહબાનુ વગેરે કેસમાં સરકારને સૂચન કર્યું હતું કે આ પ્રકારના કેસોમાં જે વિસંગતતાઓ હોય તે વિસંગતતાઓને દૂર કરવી જોઈએ। દરેક ભારતીય માટે સમાન કાયદો હોય તો એના ફાયદા અનેક રહે। 30 વર્ષમાં ઘણી વખત મેં જોયું કે મહિલા અને બાળકો માટે જે ન્યાય મેળવવા માટેની દોડ અમે લગાવતા તેમાં ઘણી બધી મુશ્કેલીઓ ફક્ત અમને જ નહીં પણ એ મહિલા અને બાળક અને એના પરિવારને પણ પડતી હતી, અને ચોક્કસ જ એનું નિરાકરણ હવે આ યુસીસી દ્વારા લાવી શકાશે એવું હું માનું છું, અને હું મારાથી બનતા બધા પ્રયત્ન જરૂરથી કરીશ। પ્રાથમિક રીતે આ કમિટીની બેઠક થશે। એ કમિટીમાં નિર્ણય કરવામાં આવશે કે આગળની કાર્યવાહી કઈ રીતે એનું પ્રારૂપ બનશે, અને આ મુસદ્દો ખૂબ જ ઝડપથી બનાવવામાં આવશે, અને જેટલું ઝડપથી બને એ રીતે સરકારશ્રીને એનો રિપોર્ટ પણ કરવામાં આવશે। ત્યારે સમગ્ર રાષ્ટ્રને કે સમગ્ર રાજ્યને નજરમાં રાખીને જ્યારે યુનિફોર્મ સિવિલ કોડની રચના કરવામાં આવશે ત્યારે વ્યક્તિ વચ્ચેના ભેદભાવ ન થાય અને ભેદભાવ ન ઉદ્ભવે એની ખાસ જોગવાઈઓ કરવામાં આવશે। यूसीसी लागू करने के लिए एक रिसर्च कमेटी का गठन किया गया है, जिसमें सुप्रीम कोर्ट के एक्स जस्टिस श्रीमती रंजनाबेन देसाई अध्यक्षता करेगी। उनके साथ और 4 लोगों को ये समिति में लिया गया है, जो समिति द्वारा आने वाले 45 दिनों में ये रिपोर्ट सरकार को पेश करने की सूचना दी गई है। યુસીસી લાગુ થવાથી કોને કોને અસર થવાની? મુસ્લિમ સમાજની સાથે સાથે ગુજરાતની 14% વસ્તી ધરાવતા આદિવાસી સમાજને સવિશેષ અસર થવાની, કારણ કે આદિવાસી સમાજની પોતાની સંસ્કૃતિ છે, પોતાની પરંપરાઓ છે, પોતાના રીત રિવાજો છે, પોતાની લગ્ન વ્યવસ્થા માટેના પરંપરાઓ છે। मुझे लग रहा है कि ये भाजपा सरकार यूनिफॉर्म सिविल कोड के नाम से आदिवासियों को, पीड़ितों को परेशान करने का सोच रखा है। यूनिफॉर्म सिविल कोड आने से हमारी जो संस्कृति है, आदिवासी संस्कृति है, आदिवासी में अलग अलग तरह के व्यवहार होते हैं, वो सब खत्म हो जाएंगे। ગુજરાતમાં 15% આદિવાસી સમાજ વસે છે। 1,45,00,000 જેટલી અહીંની વસ્તી આદિવાસી સમાજની છે, છતાં આ કમિટીમાં એક પણ સભ્ય, એક પણ પ્રતિનિધિ આદિવાસીના સમાવેશ કરવામાં નથી આવ્યો, જે બતાવે છે કે આ સરકાર આદિવાસી વિરોધીની પોતાની છબી ધરાવે છે। અશાંતધારાનો નિયમ જે રીતે છે એ રીતે એ નિયમને પણ જે રીતે જે જગ્યાએ જે સંજોગો અને પરિસ્થિતિ હશે એ પ્રમાણે એ નિયમનું પાલન કરવામાં આવશે। યુસીસી લાગુ કરવા માટે એક કમિટીનું ગઠન આજે સરકારે જે જાહેરાત કરી છે એ સરકારની નિષ્ફળતા ઢાંકવા માટે અને ભાજપાના વરિષ્ઠ નેતાઓના બયાન કે ભાજપાનો ખેસ પહેરો ને લૂંટનું લાયસન્સ લઈ જાઓ એનાથી ધ્યાન ભટકાવવા માટેનું જે યુનિફોર્મ સિવિલ કોડની આજે જે કમિટીની જાહેરાત કરવામાં આવી છે તો એ એક બિનજરૂરી પગલું છે। યુનિફોર્મ સિવિલ કોડની
આપણા ભારતમાં અત્યારે કોઈ જરૂરિયાત નથી. ભારતનું જે બંધારણ છે આપણે એ દરેક ધર્મના લોકોને ફ્રીડમ ઓફ રિલિજનનો રાઇટ આપે છે. કમિટી બનાવેલી છે એના અંદર વધારે કમિટીના અંદર જે સભ્યોની નિમણૂક કરી છે એના અંદર હું સમજુ છું કે મુસ્લિમ સમાજના સભ્યોની પણ નિમણૂક થવી જોઈએ. ખાસ કરીને મારી રજૂઆત એ છે કે સરકારે અત્યારે મુસદ્દો તૈયાર કર્યો છે. મુસદ્દાના અંદર શું છે, જે ડ્રાફ્ટ છે, ડ્રાફ્ટ કમસે કમ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, MP હોય, MLA હોય એને આપવો જોઈએ, જેથી કરીને સરકાર શું કરવા માંગે છે તેની માહિતી. આ એક કાયદો આવી જવાથી તમામ માટે એક જ કાયદાને તેને અનુસરવાનો રહેશે અને મુસ્લિમ સમાજને ખૂબ મોટો ફાયદો થશે, ખાસ કરીને સ્ત્રીઓને કે જેની અંદર હલાલા અને ઇદ્દતનો સમય છે. આ જે તમામ રૂઢિઓ છે જે હવે કદાચ સામાજિક રીતે સુસંગત નથી, તો આના પર એ બેન લાગવામાં આવશે. અને આગળ વાત કરવી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કે જેને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે 66 નગરપાલિકામાંથી 4 નગરપાલિકામાં જીત નક્કી થઈ ચૂકી છે. મતદાન પહેલા 4 નગરપાલિકામાં ભાજપની જીત નક્કી થઈ છે. બાંટવા, જાફરાબાદ નગરપાલિકામાં ભાજપની જીત થઈ છે. સાથે જ હાલોલ, ભચાઉ નગરપાલિકામાં પણ ભાજપની જીત નક્કી થઈ છે. બાંટવાની 25માંથી 15 બેઠકો પર ભાજપ ઉમેદવાર બિનહરીફ થયા, ત્યારે હાલોલમાં 36માંથી 20 બેઠકો પર ભાજપ ઉમેદવાર જે છે તે બિનહરીફ છે. તો ભચાઉની 28માંથી 21 બેઠકો પર ભાજપ ઉમેદવાર બિનહરીફ, સાથે જ જાફરાબાદની 28માંથી 16 બેઠક પર ભાજપ ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપનો દાવો જે છે તે સામે આવી રહ્યો છે. ભાજપ તરફી 215 બેઠકો બિનહરીફ થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 68 નગરપાલિકામાંથી 196 બેઠકો જે છે તે બિનહરીફ છે તેવો દાવો ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે. 68 નગરપાલિકાની 196 બેઠકો બિનહરીફ છે. જૂનાગઢ મહાનગરપાલિકાની 9 બેઠકો બિનહરીફ હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે. ત્યારે તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં 10 બેઠકો બિનહરીફ હોવાનો ભાજપનો દાવો છે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા અને તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાવાની છે અને એવામાં ચૂંટણી યોજાય તે પહેલા જ ભાજપના ઉમેદવારોની બિનહરીફ ચૂંટાવાની મોસમ જાણે કે પૂર બહારમાં ખીલી છે તે ચોક્કસપણે કહી શકાય. ત્યારે વાત જૂનાગઢના બાંટવા નગરપાલિકાને લઈને. બાંટવા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. 24માંથી 15 બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે. કોંગ્રેસના 15 ઉમેદવારે ફોર્મ પાછા ખેંચી લીધા છે. જૂનાગઢ જિલ્લાની બાંટવા નગરપાલિકાની ચૂંટણીમાં 24માંથી 15 બેઠકો ભારતીય જનતા પાર્ટી તરફી બિનહરીફ થઈ ગઈ છે. બાંટવા નગરપાલિકામાં 15 બેઠકો, માંગરોળ નગરપાલિકામાં 4 બેઠકો, એક તાલુકા પંચાયત આમાં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ખેંચી લીધું હોવાથી ભારતીય જનતા પાર્ટીની આ તમામ બેઠકો બિનહરીફ થઈ છે. તો અમરેલીના જાફરાબાદમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે. નગરપાલિકામાં ભાજપના 16 ઉમેદવારો સત્તાવાર રીતે બિનહરીફ થયા છે. MLA હીરા સોલંકીના નિવાસસ્થાને કાર્યકરો ઉમટી પડ્યા હતા. ચૂંટાયેલા સદસ્યોએ મોં મીઠા કરીને ઉજવણી કરી હતી. જાફરાબાદની 28માંથી 16 બેઠક પર ભાજપ ઉમેદવાર બિનહરીફ જાહેર થઈ છે. દિન સુધી જે 7 વોર્ડમાં 28 સીટ માટે કુલ 57 ફોર્મ અમને મળેલા. 57 ફોર્મ પૈકી એક ફોર્મ આપણે મેન્ડેટ ન મળવાના કારણે અમાન્ય થયેલું છે. બાકીના આજ દિન સુધી જે ઉમેદવારી પત્ર પાછી ખેંચવાની છે મુજબ 17 ફોર્મની ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચેલી છે. એટલે હવે કુલ પરિણામ જોતા 23 સીટો એ સામે જે છે એ ઉમેદવારો હરીફાઈમાં રહે છે. જાફરાબાદ કુલ 28 સીટમાંથી 16 સીટ બિનહરીફ થવાના કારણે સંપૂર્ણપણે નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનવા જઈ રહી છે. એના માટે હર્ષની લાગણી અનુભવું છું. પંચમહાલની હાલોલ નગરપાલિકાની ચૂંટણી પહેલા ફરી એકવાર ભાજપની સત્તા જોવા મળી રહી છે. હાલોલમાં બીજેપીના 20 સભ્યો બિનહરીફ જાહેર થયા છે. 36 સભ્યોની ચૂંટણીમાં 20 બિનહરીફ થતા ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. નગરપાલિકાના 9 વોર્ડના 36 સીટો માટે 72 જેટલા ઉમેદવારી ફોર્મો 70 જેટલા ઉમેદવારોએ ભરેલા હતા. તે પૈકી ગઈકાલની સ્ક્રુટિનીમાં 5 ઉમેદવારી ફોર્મ અમાન્ય ઠરતા કુલ 67 ઉમેદવારી ફોર્મ જે હતા એ માન્ય ઠરેલા હતા. તો વાત આગળ કરીએ પંચમહાલની. તો પંચમહાલની કાલુલ નગરપાલિકામાં 7 ઉમેદવાર બિનહરીફ થયા છે. 28 બેઠકોની ચૂંટણી માટે કુલ 130 ફોર્મ ભરાયા હતા. આજે વધુ 19 ફોર્મ પરત ખેંચાયા છે.
ફેબ્રુઆરી 2025માં નગરપાલિકા કાલોલની ચૂંટણી થવા જનાર છે, જેમાં કુલ 103 ફોર્મ મળેલ હતા, જેમાં માન્ય ફોર્મ 83 તથા અમાન્ય ફોર્મ 20. આજે તારીખ 4/2/2025ના રોજ ઉમેદવારી પત્ર ખેંચવાનો અંતિમ દિવસ હોય આજે કુલ 19 ફોર્મ પરત ખેંચાયેલ છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે અને ભાજપે એવો દાવ ખેલ્યો કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને પોતાના ઉમેદવાર બચાવવા આમ તેમ દોડવું પડી રહ્યું છે. નગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનું રાજકારણ હવે ધીરે ધીરે ગરમ બની રહ્યું છે, કારણ કે ઉમેદવારી કરવા કરતાં ઉમેદવારી પાછી ખેંચવામાં હોડ જામી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે કોંગ્રેસની ચૂંટણી પંચને રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસના ઉમેદવારોને દાગ ધમકી આપવામાં આવી રહી છે. એસપીને રજૂઆત કરી છતાંય કોઈ પગલાં ન લેવાયા હોવાના નિશિત વ્યાસના આક્ષેપ છે. ગુજરાતનું આ મોડલ છે તે યોગ્ય નથી તેવું પણ કહ્યું તેઓએ. ચૂંટણી પંચ પોતાની જવાબદારી નિભાવે, સત્તાધારી પક્ષના ઇશારે ચૂંટણી પંચ કામ કરે છે તેવા આક્ષેપ નિશિત વ્યાસ દ્વારા લગાવવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસના નેતાઓને ધમકાવીને ફોર્મ પાછા ખેંચાવ્યાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જૂનાગઢ મનપા ચૂંટણીને લઈ અને આ મહત્વના સમાચાર કે વોર્ડ નંબર 2ના ભાજપ ઉમેદવાર બિનહરીફ થયા છે. લીલીબેન ભીભા બિનહરીફ જાહેર કરાયા છે. તો જૂનાગઢમાં વોર્ડ નંબર 11ના અપક્ષ ઉમેદવારે પણ ફોર્મ પરત ખેંચી લીધું છે. વોર્ડ નંબર 11ના ઉમેદવાર હિતેન ઉદાણીએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે. વોર્ડ નંબર 10 અને 11માં ઉમેદવારી કરી હતી. વોર્ડ નંબર 10માં અપક્ષ તરીકે ઉમેદવારી ચાલુ રહેશે, જ્યારે બંને વોર્ડમાં ચૂંટણી લડવી અશક્ય હોવાથી ફોર્મ પરત ખેંચાયું છે. આજે મેં વોર્ડ નંબર 10 અને 11માં ફોર્મ ભર્યા હતા અપક્ષના. આજે મેં વોર્ડ નંબર 11માંથી મેં મારું ફોર્મ પરત ખેંચ્યું છે. મેં આ ફોર્મ મેં વિચાર કર્યો કે 2 વોટમાંથી લડવું, જીતીએ ધારો કે 2 વોટમાં તો 1 વોટમાં તો રાજીનામું દેવું પડે એવું હતું, એટલે મેં મારું ફોર્મ 11 નંબરમાંથી પરત ખેંચ્યું છે. જૂનાગઢમાં ભાજપ પર ધમકી આપવાનો કોંગ્રેસનો આક્ષેપ છે. ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા ભાજપે રૂપિયાની ઓફર કરી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ભાજપના ધારાસભ્યોએ ધમકી આપી હોવાનો આક્ષેપ છે. વોર્ડ નંબર 7ના કોંગ્રેસના ઉમેદવારે આ તમામ આક્ષેપ કર્યા છે. વોટ્સએપ કોલથી ફોર્મ પરત ખેંચવા માટે ધમકી આપ્યાનો આક્ષેપ કરાયો છે. અને છેલ્લી તારીખની અંદર જે ભાજપે ગુંડાગર્દી અને લોકશાહીનું પતન જે ઘડી રહ્યા છે, આજે ભાજપના સારા નેતા ઉચ્ચ કક્ષાના પછી એમના ગુંડા પોતાની પાર્ટીમાંથી અને જેની ઉપર ગુનેગાર એવડા છે એમને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે જૂનાગઢની મહાનગરપાલિકામાં. આજે તમામ પ્રયાસો, મરણિયા પ્રયાસો સુધીની તમામ અહીંયા આજે બધું કરવામાં આવ્યું છે. બધા ફોન કર્યા છે, વોટ્સએપ કોલ કરી લોકશાહીની હત્યા કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. એટલા માટે આજે ધરણા ઉપર ઉતરવું પડ્યું છે. અને હું ચોક્કસપણે કહીશ કે જેટલા ફોર્મ ખેંચાણા એમની ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે ગુંડા તત્વોએ અને એમને જે પૈસાની ઓફરો કરવામાં આવી. તો ધરમપુરમાં પણ ભાજપ કોંગ્રેસ વચ્ચે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો છે. મામલતદાર કચેરીમાં ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા. ફોર્મ પરત ખેંચવાની અંતિમ ઘડીએ બવાલ જોવા મળી. વોર્ડ નંબર 1ના કોંગ્રેસના 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે, જ્યારે ચૂંટણી અધિકારીની કચેરી બહાર કોંગ્રેસ દ્વારા હોબાળો કરાયો છે. ભાજપ દાદાગીરી કરતું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે, ત્યારે પોલીસે વચ્ચે પડીને તમામ મામલો જે છે તે થાળે પાડ્યો. કોંગ્રેસના નિલોફર તનવીર ફોર્મ ખેંચતા ભાજપ હવે બિનહરીફ થઈ છે. ધરમપુર વોર્ડ નંબર 3ના અપક્ષ ઉમેદવારે પણ ફોર્મ પરત ખેંચ્યું છે. ભાજપે નારાજ થયેલ મુનાફ અજમીરિયાને મનાવી લીધા છે. મુનાફ અજમીરીએ દાવેદારી પરત ખેંચતા ભાજપ બિનહરીફ થઈ છે. વોર્ડ નંબર 3ના ફહદ બહાનાન બિનહરીફ જાહેર થયા છે. બોટાદ ગઢડા નગરપાલિકા ચૂંટણીમાં પણ 56 ઉમેદવારો મેદાનમાં છે. 28 બેઠકો માટે 73 ફોર્મ ભરાયા હતા. 9 ફોર્મ અમાન્ય થયા, જ્યારે કોંગ્રેસના 2, આમ આદમી પાર્ટીના 1, અપક્ષે 1 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે. કુલ 7 વોર્ડની 28 બેઠકો માટે 73 ફોર્મ રજૂ થયેલ હતા, જે પૈકી તારીખ 3/2/2025ના રોજ ચકાસણી દરમિયાન 9 ફોર્મ ડમી હોવાથી અમે એને અમાન્ય ઠેરવેલ છે, તથા
3/2/2025 તથા 4/2/2025ના બપોરે 3 વાગ્યા સુધીમાં કુલ 4 ઉમેદવારશ્રીઓએ પોતાના ફોર્મ પરત ખેંચેલ છે. તો આ સાથે જ બોટાદ નગરપાલિકા ચૂંટણીમાં પણ ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. વોર્ડ નંબર 1ના 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા બિનહરીફ થયા છે. વોર્ડ નંબર 8 અને 9ના ઉમેદવારોએ પણ ફોર્મ પરત ખેંચતા ભાજપ બિનહરીફ થયું છે. આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ બપોરના 3 વાગ્યા સુધીમાં કુલ 6 ફોર્મ પરત ખેંચાય છે, જેમાં વોર્ડ વાઇઝ જોઈએ તો વોર્ડ નંબર 1માં 2 ફોર્મ, વોર્ડ નંબર 2માં 1 ફોર્મ, વોર્ડ નંબર 3માં 1 ફોર્મ, વોર્ડ નંબર 8માં 1 ફોર્મ, વોર્ડ નંબર 9માં 1 ફોર્મ, એમ 6 કુલ ફોર્મ પરત ખેંચાય છે. સંપૂર્ણ બિનહરીફ વોર્ડ તરીકે જોઈએ તો વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 7 સંપૂર્ણ બિનહરીફ તરીકે જાહેર કરવામાં આવે છે. બિનહરીફ બેઠકો જોઈએ તો વોર્ડ નંબર 9ની 2 સામાન્ય સ્ત્રી બેઠકો બિનહરીફ જાહેર થાય છે. વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીની પેનલ આજે બિનહરીફ થઈ છે. ત્યાં સામેના ફક્ત 2 જ ઉમેદવારો હતા. એ બંને સ્વૈચ્છિક પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે. ત્યારબાદ બીજા વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 9, વોર્ડ નંબર 8 એવી રીતે બીજા પણ ઉમેદવારોએ આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે. એટલે એમાં પણ અમારી ભારતીય જનતા પાર્ટીના સભ્યો બિનહરીફ થવાના છે. ફોર્મ ભરવા કરતાં હાલ ફોર્મ ખેંચવામાં વધુ ધમધમાટ જોવા મળી રહ્યો છે અને જેના કારણે આણંદની ઓડ નગરપાલિકા ચૂંટણીમાં 4 ભાજપ ઉમેદવારો બિનહરીફ થયા છે. કોંગ્રેસ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા બિનહરીફ થયા છે. ઓડ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં ભાજપની પેનલ બિનહરીફ થઈ છે. કોંગ્રેસના 4 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યા હતા. તો પાટણની ચાણસ્મા નગરપાલિકામાં પણ ભાજપ ઉમેદવાર બિનહરીફ થયા છે. વોર્ડ નંબર 4ના ઉમેદવાર ભરત રાવળ બિનહરીફ જાહેર કરાયા છે. કોઈ ઉમેદવાર ન હોવાથી ભાજપ ઉમેદવારનો વિજય થયો છે. ભાજપનો વિજય થતા કાર્યકરોમાં પણ ખુશી જોવા મળી રહી છે. ઉપલેટા નગરપાલિકાની વાત કરીએ તો ત્યાં ચૂંટણીમાં 13 ફોર્મ પરત ખેંચાયા છે. કોંગ્રેસના 6, આમ આદમી પાર્ટીના 6 અને 1 અપક્ષે ફોર્મ પરત ખેંચ્યું છે. ઉપલેટામાં કોંગ્રેસ વેરવિખેર થઈ ગઈ છે તેવું નિવેદન આપ્યું છે એમએલએ મહેન્દ્ર પાડલિયાએ. ત્યારે કોંગ્રેસ આગેવાન લાખાભાઈ ડાંગરનું પણ નિવેદન સામે આવ્યું. તેઓએ કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારોને કોંગ્રેસ પર ભરોસો નથી. કોંગ્રેસના ઉમેદવારો ભાજપમાં જોડાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર જે રાજનીતિ ચાલે છે ત્યારે ઉપલેટાની અંદર સામાન્ય ચૂંટણી યોજાવાની હોય એમના જે ફોર્મો ભરી એમની આખરી તારીખ પણ વહી ગઈ અને કાલે ચકાસણી પછી ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો, ભારતીય જનતા પાર્ટીની જે નીતિ રીતિને અનુસરીને તમામે અમારા કોંગ્રેસ પાર્ટીના જે પણ વોર્ડવાઇઝ સભ્યો હતા જેમને ફોર્મ અત્યાર સુધીમાં ઉપલેટા નગરપાલિકાના 6 કોંગ્રેસના ઉમેદવારોએ અને 6 આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને 1 અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. આજે અમારા ઉપલેટા ધોરાજી વિસ્તારમાં કોંગ્રેસ વેર વિખેર થઈ ગઈ છે. કોંગ્રેસના ઉમેદવારોને કોઈ પણ જાતનો કોંગ્રેસ ઉપર ભરોસો નથી અને કોંગ્રેસના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. વોર્ડ નંબર 3માં પછાત વર્ગની બેઠક અને વોર્ડ નંબર 6ની 4 બેઠક, આમ કુલ 5 બેઠકો બિનહરીફ થયેલ છે. અને હાલ ઉપલેટા નગરપાલિકામાં વોર્ડ નંબર 6ને બાદ કરતા વોર્ડ નંબર 1થી 5 અને 7થી 9માં કુલ 87 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. તો જસદણ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપના 2 ઉમેદવાર બિનહરીફ થયા છે. વોર્ડ નંબર 1માંથી રમાબેન મકવાણા બિનહરીફ જાહેર થયા છે, જ્યારે વોર્ડ નંબર 6માંથી કુસુમબેન દાવડા બિનહરીફ જાહેર થયા છે. વોર્ડ નંબર 6માં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હતું. ભાજપના 28 અને કોંગ્રેસના 23 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, ત્યારે કુલ 66 ઉમેદવારોએ નગરપાલિકા ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણીમાં પણ 99 ઉમેદવારો જે છે તે મેદાનમાં, ત્યારે વોર્ડ નંબર 5માંથી 3 અને 1માંથી 1 એમ 6માંથી 1 ફોર્મ પરત ખેંચાયા છે. 16 ફેબ્રુઆરીએ છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બસપા, સપા સહિતના ઉમેદવારો જે છે તે મેદાને છે. ત્યારે હાલ ફોર્મ પરત ખેંચવાની જે બબાલ છે તે જોવા મળી રહી છે.
104 ફોર્મ માન્ય રહેલ હતા. એમાંથી આજે ઉમેદવારી પરત ખેંચવાનો દિવસ હતો. ઉમેદવારી પરત ખેંચવાના છેલ્લા સમય સુધીમાં 5 ઉમેદવારી પત્રો પરત ખેંચાયા છે. એટલે હવે કુલ 99 ઉમેદવારી પત્રો અને એ ઉમેદવારો ચૂંટણી લડશે. તો પંચમહાલ શ્રીરાજપુર જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભગવો લહેરાયો છે. ભાજપના ઉમેદવાર મીનાબેન પરમાર બિનહરીફ જાહેર થયા છે. પંચમહાલ જિલ્લાના હાલોલ વિધાનસભાની શિવરાજપુર જિલ્લા પંચાયતની અંદર જે પેટા ચૂંટણી હતી એની અંદર માનનીય ધારાસભ્ય તેજસ્વી સાહેબના માર્ગદર્શન હેઠળ એમના વિકાસ હેઠળ જ્યારે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભરેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની સામે જે બેને પરત ખેંચી લીધું ભારતીય જનતા પાર્ટીના વિકાસનું જે આજે એ શિવરાજપુર જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ થવા જઈ રહી છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો પંચમહાલની મંગલિયાણા બેઠક પર ભાજપ બિનહરીફ થયું છે. કોંગ્રેસ, આમ આદમી સહિત 3 ઉમેદવારોના ફોર્મ જે છે તે અમાન્ય જાહેર કરવામાં આવ્યા છે. શહેરા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપના દેવેન્દ્ર પગી બિનહરીફ થયા છે. બિનહરીફ ઉમેદવારને તમામ લોકોએ અભિનંદન પણ પાઠવ્યા. 4 ઉમેદવારી ફોર્મ રજૂ થયેલ હતા, જેની ચકાસણી 3/2/2025ના રોજ કરવામાં આવી હતી. એમાંથી 3 ફોર્મ અમાન્ય ઠરેલા અને 1 ફોર્મ મંજૂર થયેલું હતું. જેથી તેઓની સામે હવે કોઈ ઉમેદવાર રહેલ ના હોય. જે બાકી રહેલું ફોર્મ હતું તે દેવેન્દ્ર કુમાર વિજયસિંહ પગીનું હતું. જે અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે અને આ પ્રસંગે અમે ગુજરાતના મુખ્યમંત્રી, પ્રદેશની નેતાગીરી અને માન્ય મોરબી ધારાસભ્ય શ્રી મોરબી શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. અને જે અમારી સામેના ઉમેદવારો હતા એમના ટેકેદારો પાસેથી જે એમણે ફોર્મ ભરવા વખતે સહી કરાવી હતી તો અમારા ટેકેદારોને એવું કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં સહી કરવાની છે. અને બંને ટેકેદારો મહેશભાઈ અને વિજયભાઈ બંને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય છે. વાત આગળ કરવી છે ખેડાની કે જ્યાં 5 પૈકી 3 નગરપાલિકામાં ભાજપે 15 બેઠકો જીતી છે. ખેડામાં 5 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતમાં ચૂંટણી યોજાશે. વિજેતાઓને નડિયાદ કમલમ ખાતે અભિનંદન પાઠવવામાં આવ્યા છે. મહેમદાવાદ નગરપાલિકામાં ભાજપે 3 બેઠકો બિનહરીફ કરી છે. મહુધા નગરપાલિકામાં કુલ 8 બેઠકો ભાજપે બિનહરીફ કરી છે, જ્યારે ડાકોર નગરપાલિકામાં ભાજપે 5 બેઠકો બિનહરીફ કરી છે. અને ખેડા જિલ્લા ભાજપ પ્રમુખે તમામ માહિતી આપી છે. પડીને ખેડા જિલ્લામાં 5 નગરપાલિકા, 2 તાલુકા પંચાયતની 190 સીટ પર અને 2 પેટા ચૂંટણી સીટ પર ચૂંટણી હતી. જે પૈકી ડાકોર નગરપાલિકામાં આજે 5 સીટો ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ થઈ છે. મહેમદાવાદ નગરપાલિકામાં 3 સીટો બિનહરીફ થઈ છે અને મહુધા નગરપાલિકામાં 6 ક્લિયર કટ બિનહરીફ થઈ છે અને 2 ઉમેદવાર હોય સામે 1 ઉમેદવાર હોય એવી બીજી 2 એમ મહુધામાં ટોટલ 8 સીટ બિનહરીફ થઈ છે. તો વડનગર નગરપાલિકામાં પણ 8 બેઠકો પર ભાજપનો કેસરીઓ લહેરાયો છે. નગરપાલિકાની 20 બેઠક માટે 50 ઉમેદવારો મેદાનમાં છે. 28 ઉમેદવારો પૈકી 8 જેટલા ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. કોંગ્રેસ પ્રમુખ જયસિંહ ઠાકોરના ભાજપ પર આક્ષેપ પણ સામે આવ્યા. તેઓએ કહ્યું ભાજપ આગેવાનોએ પૈસાના જોરે ફોર્મ જે છે તે પરત ખેંચાવ્યા છે. ભાજપ બક્ષીપંચ મોરચા અગ્રણી કાનજી ઠાકોરનું પણ નિવેદન સામે આવ્યું. તેઓએ પણ કહ્યું કે ભાજપ તમામ 28 બેઠકો જીતી નગરપાલિકા જે છે તેને પણ જીતશે. ખેરાલુ તાલુકા પંચાયતની ડાલીસણા સીટ બિનહરીફ થઈ છે. કોંગ્રેસના ઉમેદવાર કાળુજી ઠાકોરે ઉમેદવારી પરત ખેંચી છે. ભાજપે પૈસાથી ઉમેદવાર ખરીદ્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે. કોંગ્રેસ આગેવાન બાબુજી ઠાકોરનો મોટો આક્ષેપ છે. કહ્યું પૈસાથી કોંગ્રેસના ઉમેદવારને ખરીદી ભાજપ તોડફોડ કરી રહી છે. ભાજપ જિલ્લા ઉપપ્રમુખે ઉમેદવાર ખરીદ્યાનો આક્ષેપ છે. ભાજપના ઉમેદવાર બળવંતગીરી ગોસ્વામી બિનહરીફ થયા છે. ખેરાલુ તાલુકા પંચાયતની ડભોડા અને કુડા સીટ પર ચૂંટણી યોજાશે. ઉમેદવારી ફોર્મ દાહોદને 2 ગામોને ગઠબંધન જેલું હતું, દાહોદ ને ડાલીસાને. પણ અમે કહ્યું હતું કે ભાઈ તમે આવા લોકોને પેધવાનો છો શા માટે? તમે પૈસા આલી અને આવા લોકોને જો પેધવાન છો તો આ તાલુકાની પરિસ્થિતિ શું થશે? આ તાલુકાનું રાજકારણ કેવી રીતે ચાલશે? પૈસાથી જ ચાલશે એટલું?
અને પૈસાથી જ આ ધંધો કરવાનો હોય તો પછી ચૂંટણી જ ના કરો ને. અમે તો કહીએ છીએ કે ચૂંટણી જ ના કરો. સ્થાનિક સ્વરાજની જે આ પેટા ચૂંટણી છે એમાં એ આપણે જોવું જોઈએ કે ડાલીસરાની સીટમાં ડાલીસના, દાવોલ અને વરેઠાએ વર્ષો સુધી માત્ર પાણી મળશે તો જ અમે ઉમેદવાર ઊભા રાખીશું અને વોટ આપીશું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને ખેરાલુમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. તાલુકા સદસ્યની ચૂંટણી ખેરાલુમાં 3 સીટો પર તાલુકા સદસ્યની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેને લઈને આજે ફોર્મની પરત ખેંચવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે ડાલીસા સીટ ઉપર કોંગ્રેસના કાળુબા ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ સીટ જાહેર કરવામાં આવી છે. આમ ફોર્મ પરત ખેંચવા આવતા કોંગ્રેસના ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો કે પૈસા અને લાલચ આપીને ઉમેદવારને ફોડે હોય તેવા કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. જ્યારે ભાજપે જણાવ્યું હતું કે વિકાસને લઈને આ સીટ બિનહરીફ થઈ છે અને વિકાસને લઈને તેઓ ભાજપમાં જોડાયા છે. મનોજ ઠાકોર, સંદેશ ન્યૂઝ, ખેરાલુ. હાલ તમામ જગ્યાએ ફોર્મ પરત ખેંચવામાં આવી રહ્યા છે. ખેરાલુ નગરપાલિકામાં પણ 5 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. વોર્ડ નંબર 2માં 3 કોંગ્રેસ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા. વોર્ડ નંબર 2માં ભાજપની પેનલના 3 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. ડાલીસણા તાલુકા સીટના ઉમેદવાર કોંગ્રેસના જે છે તેઓએ ફોર્મ પરત ખેંચ્યું છે. અને ખેરાલુ નગરમાં શુદ્ધ અને અનિશુદ્ધ વહીવટ આપવા માટે હું પોતે તૈયાર થયો છું. એક ચહેરા તરીકે ખેરાલુ નગરના તમામ લોકોની લાગણી મારી સાથે છે કે મુકેશભાઈ, આ વખતે અમે ખેરાલુમાં કોંગ્રેસ ભાજપ ભૂલી જવાના છીએ. અમારા માત્ર મત તમને આપવાનો છે અને ખેરાલુની સુકાન તમે સંભાળો એ પ્રમાણે મને ખેરાલુના નગરે વચન આપ્યું છે. એ વચન પ્રમાણે આગળ વધી રહ્યો છું. ખેરાલુમાં 2025ની ખેરાલુ નગરપાલિકાની ચૂંટણીમાં આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે અમે ખેરાલુ નગરમાં 24 સીટો જીતવા જઈ રહ્યા છીએ અને વોર્ડ નંબર 2 એમાં 3 અમારા ઉમેદવારો બિનહરીફ થઈ ગયા છે. તો ધોરાજી નગરપાલિકા ચૂંટણીમાં 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. ભાજપ, સપા અને આમ આદમી પાર્ટીના 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. વોર્ડ નંબર 2માં ભાજપ ઉમેદવાર પ્રવીણ દવે ફોર્મ ખેંચ્યું છે, જ્યારે વોર્ડ નંબર 2માં સપા ઉમેદવાર યોગેશ ભાષાએ પણ ફોર્મ પરત ખેંચ્યું છે. વોર્ડ નંબર 4માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુરેશ અંટાળાએ ફોર્મ પરત ખેંચ્યું છે, જ્યારે વોર્ડ નંબર 9માં આમ આદમી પાર્ટી ઉમેદવાર શર્મિલા જરવલિયાએ ફોર્મ પરત ખેંચ્યું છે. શિનોરમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ છે. તાલુકા પંચાયત સાદલી 2 બેઠકની ખાલી પડેલી જગ્યા માટે ચૂંટણી છે. 3 ફોર્મમાંથી 1 ફોર્મ રિજેક્ટ થતા હવે સીધો જંગ થયો છે ભાજપ કોંગ્રેસ વચ્ચે. ત્યારે ભાજપના પ્રકાશ પટેલ, કોંગ્રેસના કનુ પટેલ વચ્ચેનો આ જંગ છે. ત્યારે અગાઉ બીજેપીના ફાળે સાદલી 2ની બેઠક જે છે તે હતી. તો માણસા નગરપાલિકા ચૂંટણીમાં પણ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે કોંગ્રેસના 3 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. વોર્ડ નંબર 6ના ઉમેદવાર સુનિલ પટેલે ફોર્મ પરત ખેંચ્યું છે. વોર્ડ નંબર 5ના ઉમેદવાર સોનલબેન મહેશ્વરીએ પણ ફોર્મ પરત ખેંચ્યું છે, જ્યારે વોર્ડ નંબર 2ના ઉમેદવાર ગીતાબેન પટેલે પણ ફોર્મ પરત ખેંચ્યું છે. તો વડોદરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. દશરથ બેઠક પર કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધું છે. કોંગ્રેસ ઉમેદવાર વશરામ રબારીએ ફોર્મ પરત ખેંચ્યું છે. ભાજપના ઉમેદવાર સુનિલ પ્રજાપતિ બિનહરીફ જાહેર થયા છે. મહીસાગર બાલાસિનોર નગરપાલિકાની ચૂંટણી મુદ્દે પણ સમાચાર છે કે અપક્ષ અને કોંગ્રેસ ઉમેદવારે પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે. નગરપાલિકામાં કુલ 16 પૈકી કુલ 8 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. ભાજપના સમર્થનમાં કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા છે. વોર્ડ નંબર 3માં ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. વોર્ડ નંબર 3 અને 4માં ભાજપના 8 ઉમેદવારોનો વિજય થયો છે. 3 અને વોર્ડ નંબર 4 બંનેના કુલ 8 ઉમેદવારો બિનહરીફ થયા છે. જેમાંથી ઉલ્લેખ કરું કે વોર્ડ નંબર 4માં ભારતીય જનતા પાર્ટીના બળવાખોર ઉમેદવારોએ એનસીપીના મેન્ડેટ ઉપર ફોર્મ ભર્યા હતા અને કોંગ્રેસનો ટેકો મળ્યો હતો. એ 4 ફોર્મ રદ થયા અને આજે વોર્ડ નંબર 3માં કોંગ્રેસના મિત્રોએ તેમની ઉમેદવારી પત્રક પરત લેતા વોર્ડ નંબર તો રાપર નગરપાલિકા ચૂંટણીમાં પણ કોંગ્રેસના 3 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે. વોર્ડ નંબર 4ના યશ રાજગોરે ફોર્મ પરત ખેંચ્યું છે. વોર્ડ નંબર 7ના હિતેશ સંધારે ફોર્મ પરત ખેંચ્યું છે. ફોર્મ પરત ખેંચતા ભાજપના 3 બેઠકો પર ઉમેદવારો જે છે તે બિનહરીફ થયા છે. નગરપાલિકામાં કુલ 28 બેઠકો માટે ચૂંટણી યોજાવાની હતી. સાબરકાંઠાની પ્રાંતિજ નગરપાલિકામાં 3 ફોર્મ પરત ખેંચાયા છે. 24 બેઠકો માટે કુલ 61 ઉમેદવારો મેદાનમાં. ભાજપના 20, કોંગ્રેસના 19 અને 20 અપક્ષ ઉમેદવારો જે છે તે મેદાનમાં છે.
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બળવાખોરોએ ઉમેદવારી કરી છે. સાણંદ નગરપાલિકાની ચૂંટણીને લઈને પણ સમાચાર સામે આવી રહ્યા છે કે કોંગ્રેસ તેના 24થી વધુ ઉમેદવારોને રાજસ્થાન લઈ ગઈ છે. કોંગ્રેસ ઉમેદવારોને બીજેપીના ડરથી રાજસ્થાન લઈ જવાયા હોવાનું સામે આવી રહ્યું છે. ઉમેદવારોને ફોર્મ ખેંચવા દબાણ કરાતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવીનો ભાજપ પર મોટો આક્ષેપ જે છે તે સામે આવી રહ્યો છે. ભાણવડ નગરપાલિકાની ચૂંટણીને લઈ અને આક્ષેપ કર્યા છે. ભાજપ નેતાએ ચૂંટણી અધિકારી પર દબાણ કર્યાનો આક્ષેપ જે છે તે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી દ્વારા કરવામાં આવી રહ્યો છે. ભાણવડમાં ભાજપ સામે ઉમેદવાર ઊભો ન રહે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી અધિકારી પર દબાણ કરી ફોર્મ રદ કરાવવા માટે પ્રયાસ કરાઈ રહ્યો છે તેવો આક્ષેપ છે. સમય પૂર્ણ થયા બાદ ચૂંટણી અધિકારીએ ફોર્મ રદ કર્યાનો પણ આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. બપોરે કે સાંજે જ ખાલી કરી દો અથવા તો આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ રદ કરી નાખો. ખુલ્લેઆમ ભાજપ દાદાગીરી કરી રહ્યું છે, ખુલ્લેઆમ લોકતંત્રની હત્યા કરી રહ્યું છે અને તંત્ર છે એ માત્ર ને માત્ર ભાજપનું એજન્ટ બની રહ્યું છે. અમે ચૂંટણી આયોગમાં પણ એ વાત કરવાના છીએ કે આ મેજર ભૂલ છે કે માઇનોર ભૂલ છે, તમે નક્કી કરો ભાઈ. અને તમે પોતે કહેલું છે અને જો માઇનોર ભૂલ હોય તો કઈ રીતે માઇનોર ભૂલમાં આરો છે એ અમારા ફોર્મ રદ કરી શકે? હાઈકોર્ટમાં પણ અમે અત્યારે ગયા છીએ, પણ હાઈકોર્ટ છે, ચૂંટણી આયોગ છે, એમને મારી વિનંતી છે કે આ લોકતંત્ર બચાવવાની લડાઈ છે. ગુજરાતની જનતાને પણ મારી વિનંતી છે. આગળ વાત કરવી છે રાજ્યમાં ચાલતી બુલડોઝર કામગીરીની. તો દ્વારકા ડિમોલિશન મુદ્દે હાઈકોર્ટનો મોટો ચુકાદો સામે આવ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે પુરાવા ન હોવાથી આ સ્ટે ઓર્ડર હટાવવામાં આવ્યો છે. ગયા મહિને બેટ દ્વારકામાં મેગા ડિમોલિશન કરાયું હતું. વક્ફ બોર્ડ પાસે ધાર્મિક દબાણોના પુરાવા નહોતા. બેટ દ્વારકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. થોડી વારમાં દ્વારકામાં ડિમોલિશન કામગીરી ફરી હાથ ધરાશે. રાજકોટ મોરબી રોડ પર ગેરકાયદે દબાણો હતા તે દૂર કરાયા છે. અંદાજે 40 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઈ છે. ગ્રીનલેન્ડ ચોકડી નજીક સરકારી જગ્યા પર દબાણ દૂર કરાયા છે. કારખાનું 4 ઓરડી સરકારી જગ્યામાંથી નર્સરી દૂર કરવામાં આવી છે. મામલતદાર સહિત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. વાત આગળ પાલનપુરની કે જ્યાં મટન માર્કેટમાં પાલિકાની દબાણ હટાવો ઝુંબેશ જોવા મળી છે. મટન માર્કેટમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. કેટલાય સમયથી દબાણ ધારકોએ ડીંગો જમાવ્યો હતો. પાલિકાએ અગાઉ દબાણ દૂર કરવા માટે નોટિસ પણ ફટકારી હતી. દબાણ દૂર ન કરતા પાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. ડભોઈની વિમલ સોસાયટીમાં પણ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે. નગરપાલિકાએ 10 જેટલા ગેરકાયદે દબાણ દૂર કર્યા છે. પાલિકા પ્રમુખ દબાણ દૂર કરવા પહોંચતા રહીશોનો વિરોધ જોવા મળ્યો. સોસાયટીમાં 10 મકાન માલિકોએ ગેરકાયદે બાંધકામ કર્યું છે. 2 નોટિસ આપવા છતાં પણ દબાણ દૂર ન કરતા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે. આગળ વાત કરવી છે હોસ્પિટલમાં અછતની. અછત છે દવાઓની. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવાઓની અછત જોવા મળી રહી છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશરની દવાઓ જે છે તેમાં અછત જોવા મળી રહી છે. દર્દીઓ બહારના મેડિકલમાંથી દવા લેવા માટે હાલ મજબૂર બની રહ્યા છે. ત્યારે અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે આ રાજકોટની સિવિલ હોસ્પિટલ. થેલેસેમિયા સહિત અનેક ઇન્જેક્શનની અછત હતી. ત્યારે સિવિલ હોસ્પિટલના દર્દીઓ તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે. ઊભા રહીને થાકી જઈએ પણ દવા આપતા નથી. વધુમાં દર્દીઓએ કહ્યું કે ખાનગી મેડિકલમાંથી દવા લેવી પડે છે જે ખૂબ મોંઘી હોય છે. સિવિલમાં દવાઓ ના હોય તો શું મતલબ છે? મેડિકલમાંથી દવા લેવી હોય તો સિવિલનો શું મતલબ? એ લોકો એમ કહે છે કાંઈ નથી. કોણ એવું કહે છે તમને? એ સ્ટાફ ત્યાં દવા આપે ને એ લોકો. કઈ કઈ દવાઓ તમને શેના માટેની દવા? મારે પેટના દુખાવાનું અને પેશાબ વારંવાર જવું પડે છે એની માટે દવા લીધી. બરાબર. એની દવા તમે લેવા ગયા તો ન મળે? એ લોકો એમ કે કાંઈ નહીં મળે અત્યારે નથી થઈ રહી છે એમ કે. મેડિકલમાંથી કેટલા રૂપિયાની દવા લીધી? એ તો 23 રૂપિયાની જ લીધી છે મેં. 3 ટીકડી લીધી. આ દવા આપતા જ નથી. લાઈનમાં ઊભા રહીને થાકી જાય, કંટાળી જાય છે. દવા આપતા જ નથી. આટલી બીમાર છું, બીપીની તકલીફ છે, ડાયાબિટીસની તકલીફ છે, કોઈ જવાબ દેતો જ નથી. ને કહેવા જાય એટલે બીજા વડકા ભરીને કાઢી મૂકે. એ બેન અહીંથી જાવ આમ, એ બેન અહીંથી જાવ આમ. અમે જઈએ ક્યાં સાહેબ, ક્યાં જાય? તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવાઓની અછત છે તે સામે આવી રહ્યું છે. ત્યારે ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર જે.કે. નથવાણીનું નિવેદન પણ સામે આવ્યું છે. જીએમએસસીલમાંથી દવાનો જથ્થો આવતો હોય છે. જ્યારે દવા ખૂટે તો જન ઔષધિમાંથી દવાની ખરીદી થાય છે. કોઈ તબીબ ખાનગી મેડિકલ સ્ટોરમાંથી દવા લખી ન શકે.
ત્યારે સરકારી તબીબને ખાનગી મેડિકલની દવા લખવી મનાઈ છે, ત્યારે દવા ખૂટી જાય તો ખરીદી કરી દવા પૂરી કરવામાં આવે છે. અમારી પાસે અમારે 2 કેટેગરીની દવા છે, EDL અને નોન EDL દવાઓ છે. અમને એ EDL દવાઓ અમારી વડી કચેરી તરફથી સપ્લાય કરવામાં આવે છે અને એ જે દવાઓ અમને સપ્લાય થાય અને કોઈ પણ સંજોગોમાં જો ક્યારેય પણ એ શોર્ટ સપ્લાય થાય તો અમે અમારા લેવલ ઉપર એ પ્રધાનમંત્રીમાંથી, એટલે કે પ્રધાનમંત્રી રેડક્રોસ અમારા જે લોકલ સ્ટોર છે એમાંથી ખરીદ કરી અને નિયમાનુસાર અહીંયા અમે પ્રોવાઈડ કરીએ છીએ. કે અમુક વખતે એનો જે હપ્તાવાર સપ્લાય હોય, હવે જ્યારે એક હપ્તો રિલીઝ થયો હોય એના પછી બીજો હપ્તો રિલીઝ થાય, એની વચ્ચેનો જે ગાળો છે એ દરમિયાનમાં જો અમારે એનું જે પુરવણી કરવી પડે એ પુરવણી અમે સ્થાનિક પ્રધાનમંત્રી સ્ટોરમાંથી ખરીદ કરી અને અહીંયા અમે સપ્લાય કરીએ છીએ.